નમસ્કાર, અર્થ પડકાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બેંકોકથી અમદાવાદની ફ્લાઇટમાંથી 6 કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપ્યો। અબુધાબીથી અમદાવાદ એરપોર્ટ આવેલા મુસાફર પાસેથી વિદેશી સિગારેટનો જથ્થો પકડાયો। અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર નશીલા પદાર્થ સહિત વિદેશી સિગરેટની દાણચોરીનું પ્રમાણ વધતું જાય છે। જોકે કસ્ટમ વિભાગના અધિકારીઓની બાજ નજરના કારણે દાણચોરી કરનારા શખ્સો ઝડપાઈ જાય છે। આજે વહેલી સવારે તથા ત્યારબાદ આવેલી બે ફ્લાઇટમાં આવેલા મુસાફરોને ઝડપી લઈને ગાંજો, ભાંગ અને વિદેશી સિગારેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। આંતરરાષ્ટ્રીય બજાર કિંમત કરોડો રૂપિયા થાય છે। 6 કિલો ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। નશીલા પદાર્થ વધતા જતા ચલણને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી તેને ડામવા માટે કાયદાના કડક જોગવાઈ કરવામાં આવી હોવા છતાં પણ થોડા ઘણા નાણાં માટે કેરિયરો જોખમ ઉઠાવે છે। કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો। ચોક્કસ ગુપ્ત માહિતી અને પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે એર ઇન્ટેલિજન્સ યુનિટ AIU SVPIR એરપોર્ટ અમદાવાદ અધિકારીઓ 16-17 મેની રાત્રે થઈ એરવેઝ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નંબર TG 343 દ્વારા બેંકોકથી અમદાવાદ પહોંચેલા એક ભારતીય નાગરિકને અટકાવાયો હતો। બેગમાં છુપાવેલા 6 વેક્યુમ સીલબંધ પેકેટો મળી આવ્યા હતા। મુસાફરના સામાનની તપાસ દરમિયાન અધિકારીઓની ટ્રોલી બેગમાં છુપાયેલા લીલા રંગના સૂકા છોડ જેવા પદાર્થવાળા 6 વેક્યુમ સીલબંધ પેકેટો મળી આવ્યા હતા, જે જપ્ત કરીને પરીક્ષણ કરાવતા તે પદાર્થ ગાંજાનું એટલે કે ભાંગ માટે પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું। મુસાફર છત્તીસગઢના રાયપુરનો હતો। કુલ 6.540 કિલોગ્રામ પ્રતિબંધિત પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો અને નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985ની જોગવાઈ હેઠળ જપ્ત કરવામાં આવ્યો હતો અને NDPS એક્ટ 1985ની જોગવાઈઓ અનુસાર મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી। પ્રાથમિક પૂછપરછમાં મુસાફર છત્તીસગઢના રાયપુરનો હતો અને તેની પહેલી વિદેશ યાત્રા હતી। તે ક્યાંથી અને કેમ લાવ્યો હતો તેમજ કોના માટે લાવ્યો હતો તે દિશામાં વધુ તપાસ ચાલુ છે। ઇતિહાદ એવરેજ ફ્લાઇટના મુસાફર પાસેથી સિગારેટનો જથ્થો પણ મળી આવ્યો છે। આજે તારીખ 17 મેના રોજ અબુધાબીથી ઇતિહાદ એવરેજની ફ્લાઇટ EY 246 દ્વારા અમદાવાદ આવેલા બે મુસાફરો પાસેથી માન્ચેસ્ટર અને ડનહિલ બ્રાન્ડની વિદેશી મૂળ સિગારેટની કુલ 16,600 લાકડીઓ જપ્ત કરવામાં આવી હતી। આ મુસાફરો પૈકી એક મલપુરમ અને બીજો કોઝિકોડનો છે। આ સિગારેટનો જથ્થો કસ્ટમ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે। તેમની બાબતમાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર આશીષ ખત્રી, અમદાવાદ।